અરે બહુ બેટા વાપરસક નહીં. હા પાણી તો લાય. આપો શાંતિ રાખો. ઓ મારા દાડા પાણી રૂઠ્યા એવું લાગે. લાય જલ્દી નકર ભગવાન જો મને લઈ લે છે તો તમે શું કરજો? એમને નહીં મારવાનું હવે. લો બાપા એક વાત કહું તમને. હા બેટા. આ હું શું કહેતી હતી, હવે તમારે તો ઉંમર થઈ જાય, કોઈ ઠેકોનું હોય નહીં, તો એક કામ કરો ને, આ તમે બે છોકરા રહે એમને ભાગ પાડ દો ને જમીનમાં, નકર તમે નહીં હો ને તો બે ભાગશે. અરે કશું લડવાના નહીં. પેલું ઓબા વારું હે, નાના નાલ દેવાનું ના તમાકુ વારું હો, એ મોટા નાલ દેવાનું. એમાં શું લડવાનું હો બેટા? 100 તો સુધી ભાગ પાડ દે ને, હું એમ કહું. પણ ચો હે એમનો એકઈનો ઠેકોણો હોય. અત્યારે હું બીમાર પડ્યો, મને દવાખાને લઈ જવાનું. આ ગાડી આવીને ચાંદની ઊભી રહી, પેલા ભયે ચાંદના રાહ જોઈ રહ્યા. પણ જો મારા છોકરાનું એકઈનું ઠેકોણું યાર કે છોકરો બાપો બીમાર પડ્યો હા, કોઈનું ઠેકોણું કશું. હવે તો હવાના નીકળે હા, તમારા મોટા છોકરા હવાના નીકળે હે તો એમને તો કોઈ હતો પતો હજુ નહીં. અને તમારા નેના ના એમને જો હતો પતો હોય, એમને તો ઘેર તો ટકો ટકતો જ નહીં. અરે પણ બેટા તું શું કહું તને, તો મારે કેટલું કહેવાનું બાપા. અરે હું કઈ જીભ ગહેજી આ જો ડાળીઓ કરવાનો, પાણી વારવાનું, પીલા કાઢવાના, પણ નોમ મારું ચોં વપરે એવા. જા જઈને ફોન બોન કર, ત્યાં આવે તો મને દવાખાને લઈ જાય. જા ચોકન હા હવાના નીકળે ખબર નહીં પડતી ઘરે આવવાની. આ બાપા ચાંદના મને પૂછપૂછ કરા. મને વીત એમ કે ચમ આમ કરો તું. હવે એ બૂમો પાડે, તમે આવો ને ઘરે. હારો આવો જલ્દી. આ મારી ડોસી નહીં, તારે મારા બધા કાજ્યા કરવાના. મારી ડોસી હોય તો મને જેટલું કવડાવો, પીવડાવો, નવડાવો, દોવડાવો. મારા છોકરા માથે પડ્યા બે બે. ભગવાન લઈ લે આવે તો મને લઈ લે તો સારું બાપા. હવે યારી કજાટણ મળી મને. પાણી 4 વાર માગું તા તો પાણી આલાઈ. ઓ ડોસી તું મને મેલી ચો જતી રહી બાપા, મને લઈ જાવ, મારા નહીં રહેવાતું. બાપા બાપા તમને શરમ આવે કે નહીં? હું તો એમ કહું, આટલું આટલું નવડાવું ધોવડાવું સેવા તમારી કરું, તમારા છોકરા અડાઈ દેતા નહીં તમને, અને પાછા તો મને તાને મારો તમે. તમે 4 વાર માજુ તા તો ત્યાં પાણી આલ્યું. અમારા છોકરા ના હોય તારે તું ચાવ ચાવ કરી મેલું, પછી મારે શું કહેવાનું? 4 વાર માજુ વાપરવાનું, તમારા છોકરાનું વાપરવાનું કે તમારું વાપરવાનું? હું તો કોઈ નોકરા નહીં હું ઘરની. પણ મારો ટેન્શન કેટલું, પેલા નાના પહેણાવાનું નહીં મારે. અને તમે અત્યારે હોય જમીનો માગો છો, અહીં લઈને આલું તો પૈના દે. અમે શું કો હાથ બંધી રાખ્યા તમારા? પૈના દે થારું, અમારું ઓછું એટલું. તમારે 2 જણો જુદું જવું એટલે તમે તતિંગ વેળા મળ્યા, મને બધી ખબર. વાંધો નહીં, મારા નાના છોકરા જોડે રહ્યું. હા તો રહેજો ને, અમારો ભાગ આપી દો, અમે જતા રહીએ. તારે તો ભાગ જ જોઈતો છે એટલે તું મારી ચેડે થઈ ગઈ અવારની. અહીં મને વીતા મારું મન જાણે, અને બહુ ચાવ 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 કરી રહ્યો તું. તો આખરે કોણ આપણે? તમારે જે મગજ મારી કરી ખોટી હે મારો તો. હારું જા અહીં ઘેર. તું બેસજે, હું આવું. ગામમાં જાઉં. હો જો ને આ ગયડો આ મારો મોટો જોઈને જતો રહ્યો, પણ કશું ક્યાંક લાવી દોવાને દવાખાને લઈ જાઉં. પછી વાપરે મારું કશું જો એ મારો તો લેબો લેહન આવે જો. દવા શું લે બળબડ કરું તું? એટલે બણ જ કરું પૂરા. અહીં મારું વિતત મારું મન જાણે. રૂપિયા હોવા જોઈએ ને દવાખાના લઈ જાવ. એટલે રૂપિયા તો પૂછી જો તારે વહુને જેટલા હાલ્યા મેં. શું થયું રી બાપા? હવે તમને હું કહું, હું એ ડોહા બીમાર પડે હા એટલે રારો પાડે હા. આપણી જોડે તો પૈસા આપી દઉં. હું શું કહું કે હા ના ડોહા કોઈ નક્કી નહીં ડોહાનું. જલ્દી હા ના તો પેલું આપણા નામે કરાઈ નાખો, નકર હપુચા રહેશો, કશું કોણ ધંધો કરતા નહીં બીજો તે. બસ આખો નવડા ફળ 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 કરા આખા ગામમાં.
પેલો લઈ જશે નોનો દવાખાને આપણે તો લઈ નાનો જઈએ સેવા કરશે ને તો બધું નાના નામે કરી દેશે. તમને કશું નહીં આલે. ફૂટી કોળીઓ નહીં મળે તમારે. તો આપણે એવું કરીએ શું થાય એમ કે હેડો બળદ બુદ્ધિ ને બળદ બુદ્ધિ જ રહ્યા તમે તો. તવો દવાખાને લઈ જવા પડશે ને એમને તો. હા તો લઈ જાઓ ને જાઓ. લઈ જઈએ પણ પૈસા તો આપણી જોડે લઈ જઈએ તો કહેવાનો મતલબ શું તમારો? કલ્લો બલ્લો હાલ તો પછી દવા બવા કરાવી બાપાને તમને તો મુદ દેખાવો ને. ઘરમાં કોઈ વસ્તુ લાવવું હોય તો મારા જોડે આવવાનું. કોઈ ઘરમાં પેલા ખેતરમાં દવા બવા નાખવાની હોય તો પૈસા લેવા મારી જોડે આવવાનું. તો બધું તમે મારા ઓલે જ જીવો તમે. તો બાપા જોડે તો હજુ ઘણી બધી જમીન હોય એવું તું શું વિચારું હું કે હું હોય તમારા માય દાગીના જે આલ્યા હ એ બધા તમારા પાસે વેકી મારું હે. તેમની જોડે જમીન નહીં બહુ જમીન હ તે ચઈ લઈ લીધી તમે જમીન. તે હવે તો તો હાલવાના બાપાના ને. નામે હા બધુંય. એ તો હાલવાના આવે ચાના હલવાના. લઈ લઈશું જમ ચાના પછી ભાગલા પાલ લઈશું તો અડધી તો તો કહું તો અડધી ખરા ને પેલાની. કે બાપાનું કોઈ નક્કી નહીં. નમે કરાઈ નાખો નકા હપુને લટરતા રહેશો. તો તું કઈ કાલું તો બાપાને દવાખાને લઈ જાવ તો બાપાને હારું હારું લગાડીએ ને પછી આપણે કરીએ એ રીતે હારું હવે આલુ 500 રૂપિયા જોડે પડે. કલ્લો બલ્લો નહીં આલુ પાઈ હું તમને. એ 500 રૂપિયા દવા લેજો અને સરકારી જજો ને ચોકન પૈસા ખર્ચવાનું આવત છે. તો લાય તા 500 રૂપિયા લે હે પછી જાઉં દવાખાને હારું જાઓ આલુ હું. સારું હે બાપાને વાત તો કરતો આવું ને હા તો જાઓ ને હા લે પાછા મને પૂછશો ઈ બા. બાપા તું આવડે જોઈને જતો રે ફરી પાછો આવ્યો. કેમ બે જણો લડ કરો હું એમ કહો. બાપા આવા પૈસા નહીં તું દવાખાને જવાની વાત કરું એટલે પછી જફત થાય ને અને આ રૂપડા પૈસા આટલા બધા કમાઈને વહુ ના આલ્યા પૂછને એને હાલશી કે તે મને તો- વિચાર મારું મન જાણે. એ તો વાત કરી સરકારી દવાખાને જઈએ બીજું શું કરીએ અલ્યા પૂરા શું સરકારી કરી મેલ્યું. હવે દવા ગોળીઓ હાલશે નહીં મટી જાય વાત કરે હવે તું એમ કહો કે ભગવાન લઈ લે થારું. શું કીધું? જમ દવાખાને લઈ જાય તમને. હું ચો નાખો તો સરકારી ગયા પણ સરકારીમાં હારી સુવિધા હા બધી. સરકારે તો સારી સુવિધા કાઢી હતી તે મને ખબર હતી. લઈ જાય તો હું જાઉં બહુ બેટા. હા જાઓ જાઓ એ લઈ જાઓ પાછો તમે ઉભા રહો. હા બરાબર બરાબર પેલા બોલાય નોનાને તો બોલાય. હવે ઈનો તો હતો પતત નહીં 4 દિવસ થી આજે. યાર દાડા હું હાથ વાલા જી લે તમને બધું હરખું કરી લે પણ તમે લડશો નહીં. મેં શું ટકાટક મળેલું બે જણાએ. તું બહુ બેટા શું આ બધું તમારું છે ને તમારે જ લઈને જવાનું. હવે બાપા તમે જાઓ દવાખાને બધું મને કહેવાની જરૂર નહીં મને બધી ખબર જ છે. હું તો સાથે બોધીને જવાનો હું એમ કહું. તમારું હન તમારે લઈ જવાનું મારે થોડું લઈ જવાનું. હોવે એટલે તો તમે અમાર નવે કરી નાખ્યું ચારના કઈ. અરે મેં આ જિંદગી કાઢી એટલી તમારે અહીં એક જ જણ્યો અહીં નહીં ને હારવાની રોને હવે મને હું ગયડો તો જે મને વધારાનું ના બોલાવ. લઈને જાઓ હવે દવાખાને. ઉભા થતા નહીં કહું તો દવાખાને લઈ જાવ દવાખાને પણ પેલાને ફોન તો કરો. એટલે તું 4 દાડો હી જવું હું તે પાછો આવતો નહીં. અલે પેલ દુરિયાન તો છોકરા દવાખાના લઈ જરા 4 દિવસ ત્યાં લાગ્યા. પણ તારો બાપોય બીમાર હ તે તું જરીક જોતો ખરો. અલે ભાઈ દવાખાના ના લઈ જાય તારા. તો તું ચાર જણ કેટલા રખડવા જતો બહુ રહ્યો જ્ઞાન નતો. બીજા દવાખાને કહું તો તને ના ખબર પડે દવાખાના ચાલ લઈ જાય. કહું લઈ જાય હું કહું કે આટલા બધા રૂપિયા શું કોમ ના તે સરકારીમાં લઈ જાય. અલે આ સરકારીમાં જવાતું હોય. આવા સરકારી જલ્દી હારા થઈ જાવ તમે. સરકારીમાં પ્રાઇવેટમાં દવાખાને નહીં ચાર લઈ દિવસ જતો લઈ જાય. એટલે 4 દાડો તો લજી તો ઉકલી જાય પણ ઉભા થાવ જાઓ. એક બહુ વખત તું રહેવા ઉભા દે થતા હું દવાખાને લઈ જાઉં અલે પણ હું પ્રાઇવેટમાં લઈ જાઉં 4 દિવસ ભાઈ. એટલે પણ હું તમે આમ ના બાપા લઈ કરશો. જાઉં પ્રાઇવેટમાં લઈ જાય હું તાર. પણ તમે નાઈ કરશો તમે શાંતિ રાખો તમે તું બાપા માઈ નાખવા માર વાત ખબર સરકારી તને ન તોય નોખી દે ખાટલા અને ખબર નહીં પડે. હવે તોય હવે કશું દવા ના નહીં નાખા. કરાવતી. તમે બહુ હોશિયાર થઈ ગયા હોય તો અમને બધી ખબર હા. શું લઈ તું જાઉં લઈ જા પ્રાઇવેટ જાય. લઈ જા સરકારીમાં ના લઈ બધા. જાવ
પરેડમાં 4 દિવસ ફરી જશું ને આપણે પૈસા આવે એટલે હજી તમારે 4 દિવસ પૈસા પછી આવી ગયા. ચાર દાડા લગન તો મરી જશે. મારા હોમું જોવા મારા ડોસી રહી નહીં પણ તમે બે છો મારા વહુ જોવા જરીક મારો પાછા ચમ હોમું નહીં. મને બીતા જાય ડોસી અંબારા મારું આમ જોઈને જજે એમ કહું હું બેના હોમું મેં જોયેલું બાપા હું છે તો દવાખાને લઈ જાઉં હેડ. જો, અલ્યા પણ સરકારી લઈ જાય જપના અલ્યા તું યાર પત્તા લે. છે ઢોકો ખાલી ખોટી. સરકારી તારે તોય જવાનું લઈને અલ્યા જવાનું. સરકારી મતલબ પેલા પાડોશી જઈને આ શું થયું ખબર ચિકન ગુનિયા ફરી વધનો દુખાવો થઈ ગયો અલ્યા, વધનો લ્યો, હમણાં ચિકનગુનિયા થઈ ગયો. હવે જમીન લઈ લેશે પછી મને કશું નહીં હાલે તમે વાતો કરજો કે મને લઈ જજો હું એમ કહું વાતો મને નહીં કરતા. દુઃખ. હવે અમે બે ભાઈ લઈ જઈશું હમ્પી પણ 4 દિવસ ફરી લઈ જઈએ એમ કહું ચો મરી જવાનો તું અત્યારે આ લઈ જઈએ તો બાબા બાપુ મરી અત્યારે જાય. હાજા થઈ જાય તો કંઈક હેર્યા ખાતા તમારે તો કહું સંભાળ્યું અલ્યા, માર નહીં. ભાઈ ડોશી શું કરે? આવું હું યાર કામ શું બોલ બોલ ભલે કરવા રહેવા દે. એમ કહું તને અમારે ત્યારે બાપા હું તને દવાખાને લઈ જાઉં. સરકારી દવાખાને જઈએ આપણે. સારું થઈ જશે બરાબર. સરકારી ક્યાં એટલે મને આગુ પાછું થાય પેલા બધા પૈસા હાલ્યા હવે આલે 500 રૂપિયા આલે કે 500 પડે એમ કરીને 500 રૂપિયા તો કશું આવતું નહીં એમ કહું જો તારે દવાખાને જવું હોય ને તો હું લઈ જઉં બરાબર. ત્યાં જો લમણો ના લઈ બરાબર. આવું પાછું આ જમીન હાથે રાવ કરે હાજુ કહું મને બધી ખબર હ દવાખાના આ જવું તો ટીટી કાલે બધી છે તો લાખ રૂપિયા તને ખબર તો હ. આ બધી રામાયણ પેલા બૈરાય કરી દુઃખ તો કાલ મટી જશે અલ્યા એ તો યાર સોના કાકા- જોઈએ. સોના કાકાનો હાથ વીઘો જતો રે દારૂ ને દારૂ તો તારું આટલું દુઃખ ના જાય અલ્યા બધું જ જતું રહે બધાને જાય કપ જતું રહેશે ને અલ્યા ગોડા તરત કેન્સલ મટી જાય તો આપડી બધી જે પણ 500 માગવા પડે તારે મારે ના માગે એ મારે વાત- પર તો એ કૂદી જાય મારે માગવાના હોય બાજુ પડ્યા હા અરે એમ બૈરું તો જેવું તમને ખબર નહીં તમારે વિવાહ કરાવીને મારે અને પેલું આ બાર મારનો નહીં ઓબા વાળું તને જ આલવાનું એમ એ તો કે કે હોય તો એને બધું ના લેવાનું હોય વાત કરે બધું 300 રૂપિયા પડ્યા હા 300 ને 500 પેલા 800 લોટો મારી આવીએ ના ના હું શું કહું બીજા 1200 ને 1200 નો વલાવો પણ યાર તું ત્રણસો અલે પણ પડ્યા અને તું દેશી દીએ તો દેશીની વાત ઇજ્જત જાય. કર. હવે અમે તું બાર વીઘાનો માલિક પેલા સકરાન તો મળે ચોખ્ખું ચોખ્ખું મળે પણ એને દેશી લોટો મારી આવીએ તો બોલો મને આ છાતીમાં જોમ થઈ ગયું બધું છૂટું પડી જાય હા તો એવું કરે પણ પેલા ના જ વાણ કરે નકર એવું તો બધું આખું ગામ ગજવશે પૂરા પણ એવો પીવાલ છે અરે નહીં જોઈતા માજો પડ્યા પૂરા ચમ આવું 300 રૂપિયા પડ્યા તું એમ કે બાકીનું દેવું નહીં આલવાનું અલે એ નહીં પેલો માગવ જતો ચેતન લોટો ઊંચો કહેતા કે નેચે મેલ મટક્યા બાકી અલે ચાલ ગયા ખાલી આ કે મારે નહીં પીવો મારા બાપા હાથે લઈ જતા કે બાપા હાથે લઈ જતો હોય કે હું કહું ને એવી આઈડિયા કરવાની ખબર પણ બોલાતું નહીં તું બહુ બોલાડાવ બોલાવે આમ કરી છે ને હોની બધાની આલુ એમ કરી આમ કઈ પાછી કાઢ દેવાની અને લાય હેલ લોટો એટલે એ લોટો ભરી ના લે પૈસા તો જોયા દે ને એટલે એન મનમાં એવું કાલ છે પછી પી દે ફરી 300 દેવાના બીજા બાકી કે તે કોઈ થોડો આપણો મેં પી ગયેલું પાછું થોડો દારૂ કાઢવાનો લોટો આલે 50 ના દી એટલે હોવા ના થાય ત્યાં પછી એમ મેલ ને ચાલ ભાઈ બહુ પેલા બાકી દેવાય હો બધાય ફરી 300 રૂપિયા ફરી દે એવું થઈ જાય એમ કહું બધાય બનાય તો એટલો નહીં બને બંધ કરો ને પર બોલાંગ કરે પેલો મોટા આવશે છોકરાને બનાય ને પંચા હાલે તો બોલાંગ કરે પેલો આવો હજુ તો વાંધો નહીં અને એવું કહેજે સારું તું આ દારૂની વાત ના કરે શું હોવ બેટા શું કે હતું ખાવા બા કરી કે હવે નહીં કીધું હોય ને તો જાઓ દવાખાને પછી મને કહેતા નહીં કે દવાખાને ના મોકલે એના બાબા તો તને કીધું નહીં ચાલુ દવાખાને જઈએ હેડ. તું રાહ દે તાર કોમ હોય કર 500 રૂપિયા લાય અમે બે જઈ આવીએ હું તને રોકડા 500 રૂપિયા આલું નહીં તને દવાખાને લઈ જાઉં બરાબર. હાલ દે બોલા તું 800. પહેલાય પીતો તો ને અત્યારે પી આવું તો પછી શું કરવાનું. નહીં પીવો હું નહીં લઈ જતો દવાખાને તારો તો જરી કઈ વિશ્વાસ આવતો નહીં મને. બાર માં હાથમાં જવા મને 500 હાલશે તો 800 થશે પણ તમે માગો તો માગો છો લાય 500 લાય હોતું નહીં હું તો રૂપિયો રોકડો મળશે નહીં જો તને દવાખાને લઈ જાઉં. જાઓ હોવ બેટા એ તો અમે જઈએ જા જા બેટા જા. અમે બે દવાખાને લઈ જઈને આવજો ના જાય ને તો પછી રહેવા દેજો બહુ ઘરમાં આવજો. કજ્જો કરે આ વહુ તો બહુ કજ્જાળી હે લાય ને અમે એક કામ કર 500 હાલ મને પેલી ખાઈ જાય વડે તને 500 આલું તો. લાય અમે હે ને થોડુંક મારતા એ લાગે એવું તો કર કડી કપૂર છે દારૂની વાતો નહીં કરવાની જો તને કહી દઉં બરાબર. આટલો બીમાર હું તો એ ખબર નહીં પડતી તને. એવું નહીં તા પછી ખબર મારી બહુ નતું નાચવાનું કરે ડોહો પીવો એમ પણ હું શું કહું આવડે પીને આવું નહીં ખબર પડે હું કે નહીં આઈને હું જશે આવા ને આવા હું ગરફા કાઢે ને એટલી ચીતરી ચડશે ને એટલી આ નાઈ જશે ઘરમાં અંડો હું અહીં આને આવશે જ આવડે નહીં. બોલવાનું ચાલુ કર્યું એટલે એને ના ખબર પડે વાત કરે. હું પીને તો હોઈ કોઈ જાય મારે ઉપાધિ પાય મને આવડે હું પડે. પીને હોઈ જાય ને એ આવશે ને એટલે
ફૂ કરે ને એટલે એ નાહી જશે તું શું લે તને દવાખાને કહેતો તું લઈ જાઓ બરોબર બીજું કશું નહીં કરું. તા પીવું હોય છે એટલે ઘૂંટો અલ્યા આલે મારા લે. મારા ભાઈ દવાખાના દુઃખ નહીં એવો પીવો હે પણ કહેતો નહીં બોલ હું જાણો મને પેલા નહીં બીવા છકરાએ કહેલું હે ને હાથમાં રહી પીવો છે પણ તે હવે જેવી ગોધેલી ફાટ જ ને તા ગૂંટો મારે તો જુડી પાડે તમે ચો જોણ્યું કે આવું પીવે એમ પેલું તા ભાઈબંધ સંજય નહીં કહેતો તે એની બધી વાત કરી હ એ તો ખાલી ખાલી તો બધાય તું કહેવા સોનવાની એમ ગયડી થઈ એટલે એવું નામ છે કે તાર ડોહો નહીં જાણતો બધું તમારી ગામમાં ચો રખડો ચો બેહવા ઉઠવા મને બધી ખબર છે. હ લોકો તો બધી વાતો કરે ને એમની મેં વાતો કરે એવું થોડું વાત કરે પીવું હોય તાર હાથું દહનું લેતા આવીશું લાઈ હે 500 લાઈ તું પીવાની વાત ના કરી હેર તો હું તને દવાખાને લઈ જાઉં તારે જ ક્યાં ને આ બુડા નહીં આ દવાખાનાનું તું એની વાતે ના ચડે એ તો ફરંદી થઈ ગયો તને ખબર નહીં ચાર જણે ઘેર આવ્યો આજે રખડી ગયા પરમજીના એટલે ક્યાં ને બુડા ફરંડી કરે રખડો તને તો એવો બહુ વાલો આવો છે. પી ગયો ને અમે તો એટલે આવું કશું બોલો. દેખાતા જ નહીં એવું છે દવાઓ લઈ આવો લાઈને લે હેન ને બુડા પૈસા તો નહીં મળે તો લઈ આઈ જા લોટો તાર જા નોનાને કે કાલે તને પૈસા એટલે આલે ને આ શું દે 300 રૂપિયા જો ઓઠે ઓઠે આલે તો આલે પછી મારું ઉપડો બેટા તમે કાઢી ના દવાખાને જાઉં ઉપડો જાઉં પણ લાઈન તો હું તને દવાખાને જાઉં લઈ જાઉં બરાબર લે તું અંગાત અને તો આગળ હે ને બાકી હે ને તું હાલ દેજે મન ના લે બરાબર લે હાલ લે જેટલા બાકી ખબર છે? 500 બાકી હલે હાલ દેશે હોય યાર ને પાછું પૂરા તો જ નહીં, એમાં કહે કે ચાર તમે બાકી બહુ બખારા ના કરશો પેલી મારો બહુ ચોણશે હા એટલે તો તો કહું. બહુ કળાપા થશે પાછે પૂરા તો જ ને આવો કકરાટ કરકે જ છે. નહીં હવે કકરાટ કરવાનો એવો ઘૂંટો મારશે એટલે એ રેડી સારું સારું હેડ. જો હું તારા હંગાત આવું બરાબર તું બીમાર હોય એટલે હું તને એવું નહીં કહેતો બરું પાલું પીવું હોય તો પી લઈએ અને તમારે હું શું કહું ઘેર ના કહેતો ઘેર ના કહેતો એટલે બુડા મારા તો રામ રૂઠ્યા હે એ બઈ હોમી કહેવા તો પછી એક કામ કર દવાખાને જઈએ આપણે હા એવું બસ કહીએ કે હું કઈ કે અમે દવાખાને જઈને આવીએ બહુ જીએ બેટા નહીં વકરો જ કરો ને દવાખાને બહુ બેટા ઓ આ બાહો અમે દવાખાને જઈને આવીએ હારું જાઓ આવા ચાલો લે અને હારી દવા કરાવજો ડોક્ટરને કહેજો 2-3 ઇન્જેક્શન આપા બાપા બુટ વેલા હારું આટલા ગળતુંમાં પીવો તો ગમડો નહીં. હવે એમ છે. બાપો બીમાર હતો આ બાપા બીમાર હા શરમ નહીં આવતી આટલી ખૈરી ઉંમરે હા બીમાર દવાખાને મોકલે દારૂ પીવા જ્યા હા કોના મારે ધક્કો ના મારે બહુ બેટા સોડા મારે ધક્કો ના મારે બાપ અરે કીધું સોડા લે આવો તમે બાપા. આવાજમાં આવો તમે બાપા મારા ગામમાં ઇજ્જત શું આ ધકાન બકા બહુ મારા હાલ આગા બધું કેપ ના કરે હા શરમ નહીં આવતી તમને મને શરમ હોય તો અહીં હોય હાવ રાસ્તા વગર થઈ જાય બોલે ને બાપાને નહીં કહેવાનું બાપા વાળી થઈ જાય નેકળો મંદર બાપાને કશું નહીં કહે જો બહુ બાપાને કશું નહીં કર બાપા વાળા થઈ જાય હા, બરાબર. દવાખાને મોકલે તો તમને શરમ વગર થઈ જાય તા તમે જ પીવડાયો અને પેલા તમાર ભાઈ ભાટકતો બસ અરે આ બે તમે આને ઓ બાપ દારૂ લે થઈ ગયા દારૂ લે થઈ ગયા મારે હું કઈ દેતા મને વાતી નહીં હું કઈ દેતા તમે બાપા હા એવું તો આ વહુ ન જોઈ જતી અહીં ને અહીં અડધી જતો રહ્યો. બાપા તમને થોડી લાજ મને શરમ હોવી બધું જોઈએ હવે હારું. પીવાનું છો હું નહીં બેઠો મને તો આ પાલો પીધો પછી તો કપ બપ બધું જતું રહ્યું તમે તો કહેરા થયા એના પીવાની તો જરૂર હું બેઠો તો કોના હું લાયો એવી થોડી મને લાવી વાત કરે. અલે આ વરવા હું જ્યો તે પૂરું હું કરું મારા મા બાપ કરે તમે નહીં ખવડાવતા તમારા બાપો નહીં ખવડાવતા આ તો મારા કરમ ફૂટે તા એટલે હું તમારા ઘરમાં આવી ને મને ખબર હતી ના કોઈ ફૂંકવાય ના આવતી પેલો હું. નાનો ના તો ના તાર જ પડી ગયો. હું બંધ થઈ જા એટલે હું તાર કર જતો હા રહ્યો. બંધ થઈ જા એટલે હા બંધ થઈ ના જા મારે બેટા ન બંધ થઈ જા તમે તો ચૂપ જ રહેજો તમે તો કઈરા થઈ છોકરા બગાડ્યા નાના તારે આ બાપો હોય જોઈ કરણને બોલાવો એને તમારે મારે કશું નહીં હવે જો મેં પી એ ગયા. ના બીવો હું મને બેઠો સારું થઈ ગયું ટેન્શન નહીં લેવાનું કપો તો તને બધા હું પાણી દવાખાને લઈ જાઉં લઈ ગયો તને જો દવા ગોળી કરી આ તો ડોક્ટરે કીધું તું એટલે ઘૂંટો ઘૂંટો માર્યો પણ શું ચિયો તમારી ડોક્ટર જમીન- કીધું ચિયા ડોક્ટરે કીધું મને ક્યાં
જે ડોક્ટરે કીધું બેટા, એ તો તો કે કાલે ભાઈ તો પેક બતાવી. મારવાના જઈ જઈને હવે જો હું કહી દઉં છું ખબર આ ઝઘડો મટી જાય આ તમાકુ વાળું તારું તમાકુ વાળું મારું. બાબા વાળું નોનાનું ના, ના, બરાબર બરોબર તમારે જાઓ મય જે કરવું હોય કરો બરોબર. અને નોનાને જે કરવું હોય કરો બરાબર જાઓ. પણ જો હું એક વાત કહી દઉં ચૂપ રહો, ચૂપ રહો. દાદા હું આ બાપા શું કહું હું તમને હા આ તમાકુ વાળું આખું અમારું થઈ જશે હા એ જેટલું આ 80 ગુઠા હા એવું 80 ગુઠા મારે નોના પણ આમાં થોડુંક 24 ગુઠા ઉકાલ લઈ એ પાહુ હું લે આ કાઢું તમારા મારે પેલા પરિણાનું તો એટલું વેચવું નહીં ચોય પડે. ગુઠા કાઢો તો મેં રહેશું. એટલે પણ પેલા પરિણામ તો તમે લો એ તો નક્કી એમના કરો. ભાગ કરજો ને એમને પેલું આબા વાળું આયો આપ્યું ને ઈનું ગીરવે બીરવે મેકીને પૈના દેજો ને આ રહ્યો અમારું નામે લખી દો ને તમે મારી બેટી બહુ હવે ચાલાક છે એના નામે કરાવ પણ હું ટપચી ગયો હતા તો મારા નાના તો કશું હાલત સારું કર્યું યાર ટેન્શન ના લે ચાનો પછી ફરી પાલો માર્યા એટલે કઈ રેડી રેડી પાલો પીવું એટલે રેડી આ તો શું બાપાની વાત કરું હું. બાપો પાલો ઊભા થાવ તમે આ તો પીવા હતો બીમાર પડેલો ઊભા થાવ હવે કોઈ એટલે પીવાનું તું નતું કહેવા આવતું શું એટલે તારા તું મેં કહેવા શું કર્યા. માંગે તું કહેવા શું માંગે અવરી પત્તા નહીં પડે તું યાર તને ગોટા મારો ચમ ના એ. મને તારો તો મેં ઓય. બાપાને પાલું પીવડાવ્યું ને એટલે બાપો તમે જો કશું ખબર ના પડે મારશો નહીં આ તો બાપા ચાલ ને આપણે કાગળ કરવાનો એમ કહેજો તમે મને કાગરિયો કાલે અંગૂઠા હું કરી કરાઈ લાવું હું અંગૂઠા કરી હું કાગરિયો કરવાની જરૂર નહીં મારો અંગૂઠો હું ભણેલો નહીં એવું બરાબર તમે જાઓ ટેન્શન ના લેશો હા હું બધું છોડી લઉં બહુ જાઓ વાંધો નહીં ચિંતા ના કરશો ઓકે કર હા એ મારે ના તો પીવો ને મારા છોકરાએ પાયો રે દેશી દારૂડો ભેગા માર્યો હાર્યો જમીન હતું લડે લડ કરી વજાઈ ગઈ દેશી દારૂડો જબરો માણસ ભૂળા હો હાથમાં આવડી હતી મને પડવા કે આમ તો થોડી મારો પેલા હાલી તને ખબર એવું લાવ્યો હાલ જ ને હાલી હે ને બાયડીએ ક્યાં ચાલેલી મને ઉધર થઈ જઈ જઈશું હા હવળી ના જાય પેલી વાઘની જેમ ફૂલી હ પેલા ના આલી તને નાનો તો ગબડો નાનો તો કેતો અલ્યા કંટ્રોલરી પેલા ગઈઢાએ બધું બાફ્યું એનાય વેઠાતું નહીં ખાલી ખોટું એને પાછું કહો અલ્યા પણ મેં એને આટલું આલ્યું આટલું દારૂ પીધા પછી. અને પેલી જોડે હાવણી જોઈ તેઓએ તો લઠારિયા ચાલુ કરી દીધા અને તું રબલે પાછો વળી ચલો હું હેડ્યો આગળ તું ચિંતા ના કરે શું હાલી આલી એટલે આ ગોદરા પર ઊંધો પાડેલો યાર હું તો એમ લડતો તો હું તો ગાયનો ગાતો તો બેસો બેસો કહેવાય ને એટલે વિગુત મેં લઈ લે એટલે વિઘાતું લડે ચાલે આ બધી એવું એમ તો આ પેલી બૈરી તો એવો આલી યાર તો એ શું કીધું પેટ ચાલેલી આવ કરે તું તો બેઠો અલ્યા બેઠો ગીતો ઘણું ગાતો. છું આ માર નામે કરો પિલપાલું અબાવાળ્યું અને આવું એનું પણ તાર પહેરવાનું નહીં કે મેં 24 ગુઠાઓમાં માગણી કરી રહ્યા 55 ગુઠામાં તે તો એમને ભાગી જાવ નકર છોકરો પરણાયેલો મારો છોકરો પરણાયેલો નહીં ભાઈ ચાલો તાર પછી એટલે દેશી દારૂડો બીજો મેં છે. ઘર. હું શું કહું હા બીજું પીવા જવું ના એમ તો પેલી વાઘ જેવી બાબા મારે રે દુડા તો બહુ મારે પૈસા હવે એમ જોડે આ તો આપણો હાલતો રહી 500 નોટ આલી પેલી એ તો અકબર મેલી પેલા તો ખાલી પેલા તૈણ બતાવે નાલે ને એ જ પૂરું થઈ ગયું અરે શું કહેવા હતી હવામાં વેચી લે ઓ હવારમાં પૂરું કર યાર આપણે પેલો શું હારો લડક શું કરે જોઈએ હે તો ભરવાનો લે એમાં આપણે જો આવ્યો ઘરમાં તો જવું પડે